નમસ્કાર મિત્રો, આજના સમાચાર તમામ લોકો માટે આજના ખૂબ જ અગત્યના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર રહેવાના છે। દરેક ગામડાની અંદર નવી સુવિધા બનવાની છે। ગામડાઓ હવે બનશે ડિજિટલ। રાતોરાત મોટો નિર્ણય લેવાઈ ગયો છે, ફટાફટ જાણી લેજો। તો હવે દસ્તાવેજ કરવા અઘરા થઈ જશે। નવો ફેરફાર થઈ ગયો। શું ફેરફાર થઈ ગયો જાણી લેજો। નવી જંત્રીને લઈને મોટો નિર્ણય, સરકારનો મોટો નિર્ણય જાણી લેજો। તો આ તરફ પીએમ આવાસ યોજનાની અંદર ખુશ ખબર આવી ગઈ છે। હવે સહાયમાં પૈસા વધારી દેવામાં આવ્યા છે। આતુરતાનો અંત આવી ગયો છે। પીએમ આવાસ યોજના ફટાફટ જાણી લેજો। એસટી વિભાગે શરૂ કરી નવી યોજના। મન ફાવે ત્યાં આખા ગુજરાતમાં ફરો। એસટી વિભાગની નવી યોજનાની જાહેરાત। 100 રૂપિયાની 200 રૂપિયાની નવી નોટો જાહેર। મોટો નિર્ણય। યુપીઆઈ સેવા બંધ, સાવધાન થઈ જજો। ફટાફટ આ કામ કરી લેજો, નહીં તો તમારું યુપીઆઈ બંધ થઈ જશે। શું સમાચાર છે ફટાફટ તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તો ગામડાઓને લઈને સમાચાર આવી ગયા છે। એના પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ, પીએમ આવાસ યોજનામાં એક ખુશ ખબર આવી ગઈ છે। હવે સહાયના પૈસા વધારી દેવામાં આવ્યા છે। વિધાનસભા ગૃહની અંદર ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ ઉપર બહુમતી પસાર કરવામાં આવી હતી। આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી એવા કુંવરજીભાઈ હળપતિએ જણાવી દીધું છે કે રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે 50,000 રૂપિયા વધારે આપવામાં આવશે। જે સહાય તમને મળતી હતી 1,20,000 રૂપિયાની હતી, એમાં હવે 50,000 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે। તો પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ 50,000 રૂપિયા વધારી દેવામાં આવ્યા। તમામ લાભાર્થીઓ માટે આ સૌથી મોટી ખુશખબર, આજના સૌથી મોટા સમાચાર કહી શકાય। તો મિત્રો, આ તરફ ગામડાઓ હવે ડિજિટલ બનવાના છે। રાતોરાત મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાની અંદર ગઈકાલે ચોથા નાણાં પંચના વચગાળનો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગામડાઓને ડિજિટલ કરવા માટેની ભલામણો કરવામાં આવી છે। હવે નવી સુવિધા ગામડાની અંદર વિકસાવવામાં આવશે। ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે તમામ ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓમાં આવરી લેવામાં આવશે। આ સાથે ગ્રામ્ય કક્ષાએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત જે ચેટબોટ છે એનો ઉપયોગ કરવામાં આવશે। શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એઆઈ આધારિત ગવર્નમેન્ટ માટેના લાભો પણ હવે ગામડાની અંદર મળી રહેવાના છે। ખેતી માટે, સ્વચ્છતા માટે અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે। આ સૌથી મોટા આજના સમાચાર છે। નાણાં પંચ દ્વારા ભલામણો કરવામાં આવી છે। વેરા વસૂલાતમાં વધારો કરવા માટે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે જીઆઈએસ મેપિંગ કરવા અને જમીનનો રેકોર્ડ, પાણીના સ્ત્રોતો અને વિકાસ કામો માટે આ જીઆઈએસ ડેશબોર્ડ ખૂબ જ કામનું રહેવાનું છે ને એના માટે આ ડેશબોર્ડ બનાવવા માટેની ભલામણ કરી છે। એટલે ગામડાના લોકોને ખૂબ ફાયદો થવાનો છે। હવે આખું ડિજિટલ ગામડું બનાવી નાખવામાં આવશે। પંચાયત મ્યુનિસિપલ સંપત્તિઓના વિકાસ માટે ફંડ પણ પૂરું પાડવામાં આવશે। તો ગામડાઓ આ તરફ સ્માર્ટ બનવાના છે। સાથે ગામડાઓમાં એક નવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે, જાણીશું। પણ એના પહેલા મિત્રો, તમામ મિત્રોને જણાવી દેવાનું છે, દસ્તાવેજમાં હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। દસ્તાવેજ હવે કરવા કદાચ અઘરા પડી શકે છે। મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે હવે મોટો ફેરફાર જાહેર કર્યો છે। મોટો નિર્ણય લીધો છે કે હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજની અંદર રેખાંશ અને અક્ષાંશની નોંધણી હોય તો જ તમારા દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, નહીં તો તમારા દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થશે નહીં। એટલે ખુલ્લા પ્લોટનો જે તમે દસ્તાવેજ કરો છો તો દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશ પણ હોવા ફરજિયાત રહેશે। આ સૌથી મોટો નિર્ણય, મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। દસ્તાવેજની અંદર દરેક લોકોને ખબર છે કે મિલકતના ફોટોગ્રાફ મૂકવાના હોય છે।
આ દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટનો ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. અને આમ કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે. એને ધ્યાને રાખીને હવે નક્કી કરવામાં આવ્યો છે કે જો તમે ખુલ્લા પ્લોટનો ફોટો મૂકો છો તો એમાં અક્ષાંશ અને રેખાંશ હોવા જરૂરી છે. અક્ષાંશ અને રેખાંશની નોંધ પણ દર્શાવવાની રહેશે. તો જ તમારા દસ્તાવેજનું રજિસ્ટ્રેશન હવેથી થશે. આ દસ્તાવેજને લઈને મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. તમારા તમામ મિત્રોને અત્યારે ફટાફટ મોકલી દેજો. ત્યાર પછી મિત્રો એક બીજા મોટા સમાચાર મળ્યા છે. યુપીઆઈ સેવા બંધ થઈ જશે, સાવધાન થઈ જજો. 1 એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અંતર્ગત તમારું કામ પતાવી લેજો, નહીં તો તમારું યુપીઆઈ પણ બંધ થઈ જશે. શું કામ છે જણાવી દઉં કે જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક છે, એ નંબર તમારો બંધ થઈ ગયો હોય તો મિત્રો 1 એપ્રિલ 2025 પહેલાં નવા નંબરને ચડાવી દેજો, નવા નંબરને લિંક કરાવી દેજો. નહીં તો 1 એપ્રિલથી તમારું યુપીઆઈ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર છે, તમારા બેંક ખાતા સાથે જૂનો નંબર જે બંધ પડેલો નંબર લિંક હોય તો મિત્રો તમારું યુપીઆઈ બંધ કરી નાખવામાં આવશે. તો મોટા સમાચાર હતા. ત્યાર પછી મિત્રો સમાચાર આવી ગયા છે, ગામડાઓમાં નવી સુવિધા વિકસાવવામાં આવશે. પંચાયત રાજ્ય મંત્રી એવા બચ્ચુભાઈ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. બચ્ચુભાઈ ખાબડ દ્વારા મોટી જાહેરાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોટા ગામો શહેરી વિકાસ સત્તામંડળની આસપાસના જેટલા ગામો છે અને તાલુકાના મુખ્ય મથક કે જ્યાં નગરપાલિકા નથી એવા શહેરની સમકક્ષ આંતરરાષ્ટ્રીય માળખીય સુવિધા ઉપલબ્ધ કરી શકાય એ માટે 10,000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને એની આસપાસ સંકળાયેલા જે બીજા નાના નાના ગામો છે એને સાંકળીને એક ક્લસ્ટર બનાવવામાં આવશે. અને આ ક્લસ્ટર થકી એને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. 100 કરોડ રૂપિયાની જોગવાઈ આપવામાં આવશે. અને એ જેટલા ક્લસ્ટરની અંદર જેટલા ગામડાઓ હશે એને નવી સુવિધા પૂરી પાડવામાં આવશે. રોડ, રસ્તા, ડ્રેનેજ, આ તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. કઈ કઈ સુવિધાઓ હશે જણાવી દઉં. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગામડાની અંદર રસ્તાઓ બનાવી દેવામાં આવશે, પીવાના પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવશે. સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ગામડાઓમાં પૂરી પાડવામાં આવશે. ફૂટપાથની સુવિધા, બાગ બગીચા, ગ્રામ હાટ અથવા તો બજારની સવલત ઊભી કરવા માટે કમ્યુનિટી હોલ બનાવી દેવામાં આવશે. સ્થાનિક કક્ષાએ રોજગારી પણ મળી રહે એનું પણ ધ્યાન આ ક્લસ્ટર દ્વારા રાખવામાં આવશે. તો હવે જ્યાં 10,000થી વધુ વસ્તી છે એવા ગામડા અને એની આજુબાજુ જે નાના ગામડા છે એને ભેગા કરીને ક્લસ્ટર બનાવવામાં આવશે. અને આ ક્લસ્ટરનું કામ એ જ હશે કે આ ગામડાઓને વિકસિત કરવામાં આવશે, નવી નવી સુવિધા પૂરી પાડવામાં આવશે. રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડ દ્વારા મોટું નિવેદન આવી ગયું છે. તો ગામડાઓમાં હવે નવો વિકાસ થવા જવા જઈ રહ્યો છે. આ સૌથી મોટા સમાચાર. એક તરફ ડિજિટલ બનશે અને આ બીજી તરફ જે ગામડાઓમાં હજી સાવ વિકાસ નથી થયો ત્યાં નવી સુવિધા વિકસાવવામાં આવશે. તો ગામડાઓ માટે આજના સમાચાર ખૂબ અગત્યના હતા. તો મિત્રો આ તરફ 100 રૂપિયાની અને 200 રૂપિયાની નવી નોટો જાહેર કરવામાં આવશે. આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની અને 200 રૂપિયાની ભારતીય ચલણી નોટોને લઈને એક મહત્વની માહિતી આવી છે. આરબીઆઈએ કીધું કે તાજેતરમાં 100 રૂપિયાની અને 200 રૂપિયાની આ નવી નોટો જાહેર કરી છે. 12 માર્ચ 2025ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની એડવાન્સ ડિઝાઇન અને 200 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. આ નોટો ખૂબ જ આકર્ષક છે, જોવામાં ખૂબ જ સરસ છે, સુંદર છે અને સાથે સાથે ખૂબ જ સિક્યોરિટીવાળી નોટો છે. તો 100 રૂપિયાની અને 200 રૂપિયાની માર્કેટમાં નવી નોટો ટૂંક સમયમાં તમને જોવા મળશે. પરંતુ સાથે સાથે આરબીઆઈએ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે જૂની નોટો તમારી પાસે હોય તો એ ખતમ થવાની નથી. જૂની નોટોની માન્યતા રહેવાની છે, જૂની નોટો પણ ચાલુ જ રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતમાં મન ફાવે ત્યાં ફરો એસટી વિભાગ દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવી છે. ઉનાળુ વેકેશનને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે એક આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો। આ યોજનાની અંદર શું છે તો આ યોજનામાં માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયાની અંદર 4 દિવસ અથવા તો 7 દિવસ સુધી તમે ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશો। માત્ર 425થી 1450 રૂપિયા। આ એટલા માટે કારણ કે જો તમે સાવ લોકલમાં જાઓ છો તો 425 રૂપિયામાં તમે મુસાફરી કરી શકો છો। આના પછી એક્સપ્રેસ હોય, પછી નોન એસી હોય, એસી હોય, એ પ્રમાણે અલગ અલગ ભાડું હોય। એમ મહત્તમ ભાડું તમારું 1450 રૂપિયાનું રહેશે। આમ 4 દિવસથી 7 દિવસ સુધી ગુજરાતમાં મન ફાવે ત્યાં તમે ફરી શકશો। ગુજરાતમાં ઉનાળા વેકેશનને ધ્યાને રાખીને લોકો ફરી શકે એને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય જીએસઆરટીસી દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતભરમાં અંબાજીથી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી તમે એસટી બસની મુસાફરી મન ફાવે ત્યાં તમે કરી શકશો। તો ખૂબ સસ્તા ભાવે તમે મુસાફરી કરી શકશો। સૌથી મોટા સમાચાર, આજના અગત્યના સમાચાર રહેવાના છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, નવી જંત્રીને લઈને મોટો નિર્ણય સામે આવી ગયો છે। ગુજરાતમાં નવી જંત્રીના દર જાહેર થવાના હતા, પરંતુ હવે સરકાર આ જાહેરાત ગૂંચમાં પડી ગઈ છે। સરકાર દ્વારા જાહેરાત થશે કે નહીં એને ધ્યાને રાખીને એક મોટા નિર્ણય, મોટા સમાચાર મળી રહ્યા છે। નવી જંત્રીની જાહેરાતમાં ક્યાંક ને ક્યાંક ગૂંચ પડી ગઈ છે। 1 એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવવાની હતી, તમામ લોકોને ખબર છે, પરંતુ હવે 1 એપ્રિલે નવી જંત્રી લાગુ થવાની નથી। સૌથી મોટા સમાચાર છે કે હવે 1 એપ્રિલના બદલે કદાચ 15 એપ્રિલના રોજ જાહેરાત થાય એવી શક્યતા છે। જોકે એ પણ હજી શક્યતા જ છે, 15 એપ્રિલે જ થશે એવી પણ અત્યારે કોઈ માહિતી મળી નથી। સરકારને જંત્રી અંગે અંદાજે 11,000થી વધુ વાંધા સૂચનો મળ્યા છે। મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય કરવામાં આવશે, ત્યારબાદ જ નવી જંત્રીનો દર લાગુ કરવામાં આવશે। તો અત્યારે વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે, લોકો વાંધા અરજીઓ કરી રહ્યા છે કે તમને શું વાંધો છે, તો એવા 11,000 લોકોએ વાંધા અરજી સૂચનો મોકલ્યા છે। તેથી જ અત્યારે આ જાહેરાત ગૂંચમાં પડી ગઈ છે। એટલે 1 એપ્રિલે હવે જંત્રી લાગુ થશે નહીં, 15 એપ્રિલે કદાચ લાગુ થાય એવા મોટા સમાચાર મળ્યા છે। તો નવી જંત્રી લાગુ થવાને લઈને સૌથી મોટા અગત્યના સમાચાર હતા। તો મિત્રો આ તરફ કેવીએસની અંદર એડમિશન માટેની તારીખ લંબાવી દેવામાં આવી છે। તમારા બાળકને બાલવાટિકા 1 અને બાલવાટિકા 3માં પ્રવેશ માટે અરજી માટે એડમિશન લેવું હોય, કેન્દ્રીય વિદ્યાલયની અંદર એડમિશન લેવું હોય તો એની છેલ્લી તારીખ 31 માર્ચ હતી। ગઈકાલે પણ આપણે સમાચારમાં આપ્યું કે 21 માર્ચ છેલ્લી તારીખ છે, પરંતુ હવે મિત્રો આ તારીખ લંબાવી દેવામાં આવી છે। 3 દિવસ તારીખ લંબાવી છે, એટલે કે 24 માર્ચ 2025 રાત્રે 10 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। તો 24 માર્ચ છેલ્લી તારીખ છે। જે પણ વાલીઓએ ફોર્મ ભરવાનું બાકી હોય ફટાફટ ફોર્મ ભરી દેજો। ત્યાર પછી મિત્રો આ તરફ આરટીમાં પણ નવેસરથી અરજીઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આરટીમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે। આરટીમાં અત્યાર સુધી જે વાર્ષિક આવક 1,20,000 રૂપિયા અને 1,50,000 રૂપિયાની નક્કી કરવામાં આવી હતી, એને વધારીને સીધી 6 લાખ રૂપિયા સુધીની કરી દીધી છે। જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય એના બાળકો આરટીમાં એડમિશન લઈ શકશે, એમાં ફોર્મ ભરી શકશે એવી નવી જાહેરાત થઈ ગઈ છે। એટલે હવે ફરીથી લોકો ડોક્યુમેન્ટ કાઢી શકે, વાલીઓ આવકનો દાખલો કઢાવી શકે, એને ધ્યાને રાખીને આરટીમાં નવેસરથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જો કે 16 ફેબ્રુઆરીએ અરજી પૂરી થઈ ગઈ હતી, પરંતુ હવે નવેસરથી એટલે 15 એપ્રિલ સુધી વાલીઓ અરજી કરી શકશે, 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે। આરટીમાં નવેસરથી અરજી કરવાની શરૂ થઈ ગઈ છે। વાલીઓ તમારા જેટલા પણ વાલીઓ હોય જેનું બાળક પહેલા ધોરણમાં એડમિશન લેવું હોય એવા તમારા તમામ મિત્રોને અત્યારે જ આ સમાચાર ફટાફટ મોકલી દેજો। 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા વધારી છે એ પણ એને જાણ કરી દેજો, જેથી જે વાલીઓ લાયક નહોતા એ પણ આમાં ફોર્મ ભરી શકશે। ફટાફટ આ સમાચાર
મોકલી દેજો। ત્યાર પછીના મિત્રો સમાચાર, હવે ચૂંટણી કાર્ડને તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે। સૌથી મોટા અગત્યના સમાચાર છે કે મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે। આગામી મહિનાથી આ પ્રક્રિયા શરૂ થવાની છે, જેમાં ચૂંટણી પંચ કલમ 326 આરપી એક્ટ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર બંધારણીય દાયરામાં ઈપીઆઈસીને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એટલે ટૂંક સમયમાં મોટો નિર્ણય કરવામાં આવશે કે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો। તો મોટા સમાચાર મળી ગયા છે। ત્યાર પછી મિત્રો આયુષ્માન સેવાને લઈને ગેરંટી આપતો નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો તમને આયુષ્માન કાર્ડ સંબંધિત કોઈ પણ સમસ્યા થાય કે પછી કોઈ પણ આમાં માહિતી જાણવી હોય તો એના માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા નંબર જાહેર કર્યો છે, આ નંબર તમે નોંધી લેજો। આ નંબર ઉપર તમે ફોન કરીને ગમે એ માહિતી જાણી શકો છો। યોજનાની, આયુષ્માન યોજનાની માહિતી જાણી શકો છો। કાર્ડમાં તમારું કેટલું બેલેન્સ બાકી રહ્યું છે એ પણ તમે જાણી શકો છો। કઈ કઈ હોસ્પિટલમાં તમને સારવાર મફતમાં મળવા પાત્ર રહેશે એ પણ તમે જાણી શકો છો। સાથે સાથે આ પેકેજની તમામ ઉપલબ્ધ સારવાર અને માહિતી પણ તમે જાણી શકશો। તો આયુષ્માન સેવાને લઈને મોટી ગેરંટી આપતો 24x7 ટોલ ફ્રી નંબર, એટલે કે 24/24 કલાક આ નંબર સાથે 7 દિવસ 24 કલાક ચાલુ રહેવાનો છે। તો આયુષ્માન સેવાને લઈને સૌથી મોટી ગેરંટી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે। તો મિત્રો આ હતા આજના ખૂબ જ અગત્યના, ખૂબ જ મોટા સમાચાર। મિત્રો આ વિડીયો ગમ્યા હોય તો વિડીયો લાઇક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।